વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં જોઈએ તો એકાઉન્ટ 2માં ચેપ્ટર 4 હુંડીઓ. તો મિત્રો, હુંડીઓનો થિયરિકલ વિભાગ પૂરો થઈ ગયો. જે થિયરી ચલાવવા જેવી હતી, અગત્યની હતી, પરીક્ષાની દ્રષ્ટિએ મેં ચલાવી દીધી. વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટર 3 માર્કનું છે, બરાબર છે. એટલે એક દાખલો નાનકડો કેવો પૂછાય ને થોડીક એક બે ખાલી જગ્યા પૂછાય. તો આ ચેપ્ટરની અંદર ખાસ એકદમ ઇઝી ને સરળ જેવું છે, એટલે તમને કંઈ વાંધો આવશે નહીં. તો હુંડીઓ કોને કહેવાય, કેટલા પ્રકારની હોય, એ બધું આપણે જોયું. આમનો કેવી રીતે લખાય. તો હવે આજથી દાખલા શરૂ કરીએ છીએ. મિત્રો, હું 10-12 દિવસ માટે, લગભગ 13 દિવસ માટે ત્યાં ઓરિસ્સાની અંદર જગન્નાથપુરી ગયેલો હતો યાત્રાએ. તો એક વિડીયો લોડિંગ થયા નથી, ક્ષમા કરશો. આજથી રેગ્યુલર હવે તમને વિડીયો આવતા રહેશે. તો સૌથી પહેલાં આપણે પહેલો જે પ્રકાર છે કે લેણી હુંડી ને દેવી હુંડી. આ હુંડીઓ છે એમાં સિમ્પલ રીતે લેણી હુંડી અને દેવી હુંડી કોની કહેવાય આપણે શીખી ગયા છીએ. હુંડી જે લખે, જે લખનાર છે, એ હંમેશા એના માટે લેણી હુંડી કહેવાય. અને હુંડી જે સ્વીકારે એ હંમેશા એના માટે દેવી હુંડી કહેવાય. આ બરાબર ખાસ ધ્યાન રાખજો મિત્રો. જે હુંડી લખે ને એ હંમેશા લેણી હુંડી કહેવાય, અને જે સ્વીકારે એ શું કહેવાય? દેવી હુંડી કહેવાય. બરાબર છે. તો આપણે હવે જોઈએ કેવી રીતે થાય છે આમનું. સૌથી પહેલાં ઉદાહરણ નંબર 1, લેણી હુંડી અને દેવી હુંડી. એટલે સિમ્પલ રીતે તમને લેણી હુંડી દેવી હુંડી, માલનું વેચાણ કરવામાં આવ્યું, બરાબર છે, સામે કોઈ ખરીદી કરેલી હોય, તો હુંડી કેવી રીતે લખાય ને આમનો કેવી રીતે થાય. આ ઉદાહરણમાં વટાવવાની વાત આવતી નથી. ખાલી હુંડી કઈ રીતે લખાય, દેવી હુંડી ને લેણી હુંડી, બસ એટલી જ આમનો લખવાની છે બંનેના પક્ષે. તો 19,72,000નો માલ નિમિષ પાસેથી ₹16/9/16ના રોજ ખરીદ્યો. નિમિષે ₹72,000ની 3 માસની મુદતની હુંડી અમીશ પર લખી અને અમીશે હુંડીનો સ્વીકાર કરી નિમિષને પરત કરી. તો આ વ્યવહારોની નોંધ બની ચોપડે લખો. મિત્રો, આમાં માલ ખરીદનાર અમીશ છે. કેની પાસેથી ખરીદ્યો છે? નિમિષ પાસેથી. આ માલ વેચનાર છે, આ માલ ખરીદનાર છે. તમે ગમે તે આમનો પહેલી લખી શકો છો. આ દાખલામાં વેચનારની પહેલી આવી છે, ખરીદનારની પછી આવી છે. આ દાખલામાં ખરીદનારની પછી આવી છે, વેચનારની પછી. એઝ યુ લાઈક, કોઈ પણ તમે પહેલી લખી શકો છો. તો આપણે પહેલાં આમાં ખરીદનારની લખેલી છે, તો ખરીદનારની લખી. બરાબર. એને માલ ખરીદ્યો છે. તો માલ ખરીદ્યો તમે જાણો છો, માલ મિલકત ખાતું, ખરીદ ખાતે ઉધાર. માલ આવે છે ખરીદ ખાતે ઉધાર 72,000, તે આપનાર ખાતે જમા કરો. નિમિષ ખાતે જમા 72,000. રોકડ હોય તો રોકડ ખાતે થાય, પણ આ તો ઉધાર વ્યવહાર હોય તો જ હુંડી થાય. રોકડમાં હુંડી થાય નહીં. હુંડીના વ્યવહારો બધા હંમેશા ઉધાર વ્યવહાર હશે, એ ખાસ યાદ રાખવાનું. બરાબર છે. એટલે જે તે ખાતે જમા થશે, લેનાર ખાતે. નિમિષ ખાતે 72,000 જમા. બાબતે 72,000નો માલ નિમિષ પાસેથી ઉધાર ખરીદ્યો. બરાબર છે. તો એના બદલામાં નિમિષે આપણે 72,000ની હુંડી આપી. બરાબર છે. તો હુંડી આપી તો એની આમનું થશે. તો નિમિષ ખાતે ઉધાર 72,000 રૂપિયા, તે દેવી હુંડી ખાતે 72,000. બાબતે 72,000ની નિમિષે લખેલી હુંડી સ્વીકારી તેના. એટલે આમાં જુઓ, માલ ખરીદનાર છે, બરાબર છે. તો ખરીદનાર માટે એ હુંડી શું કહેવાય? દેવી હુંડી કહેવાય. શું કહેવાય? દેવી હુંડી કહેવાય. લખી કોને છે? કોણ લખે? નિમિષે. બરાબર છે. તો નિમિષે 72,000 અમીશ પર લખી હતી. બરાબર છે. તો અમીશ છે, એને અમીશે હુંડીનો સ્વીકાર કર્યો. શું કર્યો? સ્વીકાર કર્યો. હવે ચોપડો અમીશનો છે, એ સ્વીકાર કરેલી, એના માટે દેવી હુંડી કહેવાય. ચોપડો કોનો છે? અમીશનો. બરાબર છે. તો એના માટે શું કહેવાય? દેવી હુંડી કહેવાય. બરાબર ને. અમીશ માટે દેવી હુંડી કહેવાશે. બરાબર છે. લખનાર નિમિષ છે, નિમિષ માટે લેણી હુંડી કહેવાશે. જો આ ચોપડો હોય એ ખાસ ધ્યાન રાખવાનું. તો એ દેવી હુંડી ખાતે 72,000. બાબતે 72,000ની નિમિષે લખેલી હુંડી સ્વીકારી. બસ આટલી જ છે. માલનું ટ્રાન્ઝેક્શન કરવાનું અને હુંડી સ્વીકારવાનું.
આ ખરીદનાર છે, તો હવે આ આવશે વેચનાર નિમિષ, તો એ પેલું વેચાણ ખાતેની એન્ટ્રી કરશે અને ખરીદ ખાતેની એન્ટ્રી કરી, તો અમીશ ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધારો, તે વેચાણ ખાતે જમા કરો. અમીશ ખાતે ઉધાર 72,000, તે વેચાણ ખાતે ઉધાર 72,000. બરાબર છે. બાબતે 72,000નો માલ વેચ, અમીશને ઉધાર વેચો તેના, એ તો તમને આવડશે. હવે વેચનાર માટે એ લેણી ઊંડી કહેવાય, કારણ કે એ લખે છે. તો લેણી ખાતે ઉધાર તે સામે અમિત ખાતે શું કરશે? જમા કરશે. બરાબર છે. 72,000 રૂપિયા. આ બેમાં ડિફરન્સ જોઈ લેજો. લેણી ખાતે ઉધાર થાય, દેવી ઊંડી ખાતે જમા થાય. જ્યાં સુધી એકાઉન્ટ ભણો હોય તમે હંમેશા ધ્યાન રાખજો. દેવી ઊંડી ખાતે શું થાય? જમા થાય. અને લેણી ઊંડી ખાતે શું થાય? જમા. લેણી ઊંડી આપણી મિલકત છે, મિલકતને લેણા બાજુ આવે. દેવ ઊંડી આપણું દેવું છે, મૂડી અને દેવા બાજુ આવે. બરાબર છે. એટલે હંમેશા એની ઉધાર બાકી હોય. લેણી ઊંડીની શું હોય? ઉધાર બાકી. મિલકતની હંમેશા ઉધાર બાકી હોય. આ બરાબર ધ્યાન રાખવાનું. આમાં પૈસા આપણને મળવાના છે, શુક્રવારના પૈસા મળવાના છે. આપણે માલ વેચ્યો તો એના પૈસા મળશે. તો લેણી ઊંડી છે, આપણે કોઈની પાસે માંગીએ છીએ. બરાબર છે. તો લેણી ઊંડી ખાતે ઉધાર 72,000, તે અમીશ ખાતે 72,000. બાબતે 72,000ની ઊંડી અમીશે સ્વીકારી પરત કરી તેના. બસ આ બે આમનું થાય. હવે જો તમે હુંડીના પૈસા મુદ્દતે ચૂકવો તો એક આમનું વધારે થાય છે. બાકી તો આ બે સેમ આવશે. પહેલી બીજી સેમ આવશે. પહેલી બીજી સેમ. એક ત્રીજી આમનું ચૂકવણીની આવશે. બરાબર? કેની આવશે? ચૂકવણીની. બાકી કોઈ ફરક છે નહીં. બંને દાખલામાં કોઈ ફરક નથી. ત્રીજી આમનું ચૂકવણી લખવી પડશે. ચલો આપણે જોઈએ. પાકતી તારીખ સુધી પોતાની પાસે રાખી પાકતી તારીખે સ્વીકારનાર પાસેથી નાણાં વસૂલ કરવા. એટલે પાકતી તારીખ સુધી ઊંડી શું છે? પોતાની પાસે રાખી મૂકે, અને પછી મુદત પાકે ત્યારે એના નાણાં જેને સ્વીકાર્યું હોય એને શું કરવાના? ચૂકવી દેવાના. સામેવાળાને ચૂકવી દેવાના હોય. એ આપણે જોઈએ. અમે 1/7/16ના રોજ 25,000નો માલ રમીને વેચ્યો, અને 3/7/16ના રોજ અમે રમી પર 25,000ની 20 દિવસની ઊંડી લખી, જે રમીએ સ્વીકારી પરત કરી. પાકતી તારીખે ઊંડીની રકમ ચૂકવી. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમનું લખો. બરાબર છે. અહીંયા 16/9નું ટ્રાન્ઝેક્શન હતું, એટલે આપણે 16/9 લખ્યું છે. અહીંયા 1/7નું ટ્રાન્ઝેક્શન છે. બરાબર છે. આમાં ત્રણેય તારીખો અલગ અલગ આવે છે. બરાબર? આમાં ત્રણેય તારીખો અલગ અલગ આવે છે. હું તારીખ લખતા ભૂલી ગયો છે, બીજામાં લખી નાખું. બરાબર છે. તો અહીંયા પહેલા ટ્રાન્ઝેક્શનમાં છે 1/7, બીજા ટ્રાન્ઝેક્શન 3/7 એ જ આવશે, અને ત્રીજામાં ઉપરની જેમ છે 26/7. બરાબર મિત્રો? તો પહેલી તો જે આમનું છે જેમ કરી એમ જ. તો પહેલાં આપણે કેમ આમાં પહેલી આમનું ખરીદનાર છે, આમ સામ સામે જઈશું ક્રોસમાં. જે ખરીદ ખાતે ઉધાર 72,000, નિમિષ ખાતે 72,000, તો એમાં એ જ આવશે. ખરીદ ખાતે ઉધાર 25,000, અમારે 25,000, તે અમી ખાતે શું લખશું? અમી. બરાબર છે. અમી ખાતે ઉધાર, એ માલ ખરીદનાર છે. બરાબર છે. અમી. પછી આપણે શું કર્યું હતું? એ ઊંડીનો સ્વીકાર કર્યો, તો બસ એ જ આવશે. તે અમી ખાતે ઉધાર 25,000, તે દેવી ઊંડી ખાતે 25,000. અહીંયા જો નિમિષ ખાતે ઉધાર 72,000, તે દેવી ઊંડી ખાતે 72,000. બરાબર છે. તો હવે મિત્રો આમાં પણ જોઈ લઈએ, પછી આ ત્રણેય ચૂકવણી પછી જોઈએ. હવે આ વેચનાર છે અને આ વેચનાર છે, એ જ આવશે. અહીંયા અમીશ ખાતે ઉધાર આવે છે, વેચાણ ખાતે. તો અહીંયા રમી ખાતે રમી લેનાર છે, તો રમી ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. આમ ક્રોસ વાઇઝ શું કામ તમે બતાવું છું કે બે સેમ જ છે, ખાલી ત્રીજી આમનો ફરક પડશે. 25,000નો માલ રમીને ઉધાર આપ્યો તે. પછી લેણી ઊંડી ખાતે ઉધાર 72,000, તે અમીશ ખાતે. કારણ કે આના માટે લેણી ઊંડી વેચના માટે લેણી ઊંડી ખાતે ઉધાર 25,000, તે રમી ખાતે લખશે 25,000. બાબતે 25,000 રૂપિયાની ઊંડી સ્વીકારી તે. હવે શું થાય છે મિત્રો? પાકતી તારીખે ઊંડીની રકમ ચૂકવી નાખી. રમીએ કોને? રમીએ સ્વીકારી છે, એટલે રમીએ બરાબર છે. હરી ને 50,000ની ઊંડી લખેલી ઊંડી સ્વીકારી તેના. બરાબર છે. તો એ સ્વીકારી છે. તો પાકતી તારીખે જો ઊંડી લખ્યા તારીખ 3/7 છે, અહીં મેં લખ્યું છે.
ઊંડી લખ્યા તારીખ કઈ છે 3/7/16. એમાં મુદત ઉમેરવાની. દાખલામાં લખી છે 20 દિવસ. કેટલા દિવસ? 20. એટલે 3 ને 20 23 તારીખ આવે. 23/7/16 એ શું આવે? મુદત. એટલે ઊંડી પાક્યા તારીખ કહેવાય. એને શું કહેવાય? ઊંડી લખ્યા તારીખ, પછી ઊંડી પાક્યા તારીખ. બરાબર છે. પછી ઊંડી કાયદેસર પાક્યા તારીખ. ઊંડી કાયદેસર પાક્યા તારીખ. છૂટના દિવસ ઉમેરો એટલે ઊંડી કેવી આવે? કાયદેસર. આ ઊંડી પાક્યા તારીખ મુદત 20 દિવસ ઉમેરી દો એટલે 23/7/16 ના રોજ પાકી દે. હવે દરેક દાખલાઓમાં છૂટના દિવસ મૂકવાના, ખાસ ધ્યાન રાખવાનું. વચન ચીઠ્ઠી હોય તો છૂટના દિવસ મળતી નથી. દાખલામાં ખાસ જોજો નહીં. દાખલામાં વચન ચીઠ્ઠી લખે. વચન ચીઠ્ઠી એ ઊંડી નથી, એમાં છૂટના દિવસ મળતા નથી. એટલે એમાં છૂટના દિવસ નહીં ઉમેરવાના, મુદત ઉમેરવાની. પણ છૂટના દિવસ જો તમે વચન ચીઠ્ઠીમાં ઉમેરી નાખ્યા તો તમારો દાખલો રોંગ જશે. બરાબર છે? અથવા મારે કાપી લેશે. બરાબર? તો ઊંડી હોય તો જ છૂટના દિવસ ઉમેરવાના. બરાબર ધ્યાન રાખજો. અને એ લોકો ખાસ કરીને ઊંડી ને વચન ચીઠ્ઠી બે નાના દાખલા આપે છે, 2 માર્કના. તો એટલે આપણે ભૂલી ન જઈએ. બરાબર ધ્યાન રાખજો. તો ઊંડી પાક્યા તારીખ, છૂટના દિવસ 3, 23 ને 3 26 તારીખ પાક્યા તારીખ થાય. એટલે મિત્રો અહીંયા 26 તારીખ લખી છે. આ જે ટ્રાન્ઝેક્શન તારીખ છે, આ ઊંડી લખ્યા તારીખ છે, અને આ ઊંડી પાક્યા તારીખ છે. બરાબર છે? એટલે ઊંડી લખાયેલી છે એ તારીખે બીજું થાય. અહીંયા તો બધી સહીમાં આવશે, કારણ કે આમાં કોઈ સ્વીકાર્ય સિવાય કોઈ કાંઈ શેરી પેમેન્ટ નથી. બધામાં સહીમાં આવશે. પણ આમાં ઊંડી લખનારી છે 3/7, આમાં એ તારીખ લખી, તારીખ 16 છે. બરાબર? એટલે આમાં લખવાની તારીખ અલગ છે, માટે આપણે અલગ લખી. પછી પાકતી તારીખ આપણે શોધી આ રીતે. લખ્યા તારીખમાં 20 દિવસ મુદત ઉમેરી, 23 છૂટના 3 દિવસ ઉમેર્યા એટલે 26/7 આવી. એટલે 26/7 લખીએ આપણે. બરાબર છે? એ રોકડ આપણે શું છે આવે છે આપણી પાસે. આપણે માલ વેચનાર છે એટલે રોકડ ખાતે કે બેંક ખાતે ઉધાર પચી જાય તે લેણી ઊંડી ખાતે જમા થશે. આજે લેણી ખાતે ઉધાર થઈ, લેણી ઊંડી ખાતે શું થશે? જમા. ધ્યાન રાખજો. વેચનારમાં રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર થશે. આમાં એ શું કરશે? દેણી ઊંડી ખાતે ઉધાર કરશે અને રોકડ ખાતે જમા કરશે, કારણ કે એની ખાતે રોકડ જાય છે. એની ખાતે રોકડ જાય છે. અહીંયા આવશે લેણી ઊંડી, આમાં આવશે દેવી ઊંડી. ઉપરનું જોઈ લેવાનું. દેવ ઊંડી જમા છે, અહીંયા દેવ ઊંડી ઉધાર થશે. અહીંયા લેણી ઊંડી ઉધાર છે, અહીંયા લેણી ઊંડી જમા થશે. બાકી બંનેમાં રોકડ આવશે. ત્રીજી આમાં બંનેમાં શું આવશે? રોકડ આવશે. ઊંડી ખાતું બંધ થઈ જશે. અહીંયા લેણી ઊંડી ખાતું ઉધાર છે તો રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર છે તો એ જમા થશે. અહીંયા શું છે? દેવીની ખાતે જમા છે, દેવીની ખાતે ઉધાર છે, રોકડ આપણી પાસે જાય છે, કારણ કે આપણે ખરીદદાર છે એટલે પૈસા આપણે ચૂકવવા પડશે. એટલે બેંક રોકડ ખાતે જમા થાય. 25,000 રૂપિયા બાબત છે. પાક્યા તારીખે દેવીની નાણાં 25,000 ચૂકવી આપ્યા તે. બરાબર મિત્રો? તમને લાગે છે કે સમજણ પડી ગઈ હશે? ના પડી હોય તો કોમેન્ટ કરશો. નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ દાખલા આપણે લઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.